નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનની અંદર આવતા પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ પાઠ વિશે એનિમેશન દ્વારા સમજીશું. તો ધ્યાનથી આ વિડીયોને જુઓ. નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે, જેમ કે હોસ્પિટલ માટે આ ચિહ્ન અને રેલવે ટ્રેક માટે આ ચિહ્ન. ચાલો સંજ્ઞા ઓળખીએ. આ રેલવે લાઈન છે, આ પાકા રસ્તા છે અને આ તળાવ છે. પૃથ્વીનો ગોળો સૌથી સાચું મોડેલ છે. તેના પર દેશો અને મહાસાગરો સાચા પોતાની ધરી પર ફરે છે. તે ફરી રહ્યો છે. ઊભી રેખાઓને રેખાંશ કહે છે. તે ઉત્તરથી દક્ષિણ ધ્રુવ સુધી ફેલાયેલી હોય છે અને તેનાથી સમય નક્કી થાય છે. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમની પૂર્વ ફરે છે. આથી પૃથ્વીના અલગ અલગ ખાસ સંધિ સામે અલગ અલગ સમય આવે છે. પૂર્વ અને પશ્ચિમ રેખાંશ વિશે જાણીએ. ઓનક્યો અસ્ત્રથી પશ્ચિમ એક જ રેખા છે. આ સિક્રેટ હવે તમે જાણો છો. આડી રેખાઓને અક્ષાંશ કહેવાય છે. તે વિષુવવૃત્તથી ધ્રુવ તરફનું અંતર માપે છે અને ધ્રુવો 90 અક્ષાંશ છે. જાળી ગ્રીડ પૃથ્વીનું સરનામું. આડી રેખાઓ અક્ષાંશ છે અને ઊભી રેખાઓ રેખાંશ છે. આ બધી રેખાઓ મળીને પૃથ્વી પર એક જાળી બનાવે છે, જે આપણને સ્થળો શોધવામાં મદદ કરે છે. ભારતનું પ્રાચીન કેન્દ્ર ઉજ્જૈન. લગભગ 1500 વર્ષ પહેલા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી વરાહમિહિર અહીં રહેતા હતા. સમયનો મોટો કોયડો તિનસુકિયા આસામ બંને વચ્ચે 30 ડિગ્રી રેખાંશનો તફાવત છે. સમય ક્ષેત્ર ટાઈમ ઝોનને સમજવું. સ્થાનિક સમય લોકલ ટાઈમ, પ્રમાણ સમય. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે.
સમય યાત્રા કલ્પ દિવસ છે